આજની મારી લઘુ રચના છે બાના સાડલાને ખિસ્સું નહોતું. મારી ચડ્ડીને ખિસ્સું હતું, બાના સાડલાને ખિસ્સું નહોતું. કાયમ બા પાસે પૈસા પાલવમાં રહેતા. પાણિયારે પાણીની માટલી રહેતી, પાણીથી ભરેલી, પણ અમે સૌ માટલાનું જ પાણી પીતા. અચાનક છાજલી પરથી ધીફું પડ્યું અને માટલી તૂટી ગઈ. પાણી ઢળી પડ્યું. માટલીમાંથી બાએ સાચવેલા સિક્કાઓ હસવા માંડ્યા. બાની તિજોરી તૂટી ગઈ. સિક્કાઓ આઝાદ થઈ ગયા. બા સીધાવ્યા ત્યારે બાની બીજી તિજોરી ઘરના ચૂલા નીચે વાડામાં છેલ્લે ખુલી. ત્યાં પણ સિક્કાઓ બાએ જ છુપાવ્યા હશે. સમયે પડખું ફેરવ્યું. આજે ઘરનું રિનોવેશન તો કરાવ્યું છે, મોડર્ન મકાન કહેવાય, પણ પતરાના છાપરા અને તેની ઉપરના નળિયા ગાયબ છે. અગાસી બાંધી છે, પતંગો ઉત્તરાયણમાં ચગાવીએ છીએ, પણ પેલી પાણિયારે પાણી ભરેલી માટલી અને વાડાનો ચૂલો અને બાની તિજોરી ગાયબ છે.